રાધે રાધે. આજે આપણે સેવસન બનાવીશું. અહીં મેં તેલ મૂક્યું છે, એમાં રાઈ જીરું નાખ્યા છે, પછી ડુંગળી નાખી દીધી છે, ટામેટાં બંને સતળાઈ જાય પછી આપણે એમાં મસાલા કરવાના છે. આ કુકરમાં મેં વટાણા બાફી દીધા છે, એમાં એક બટાકું નાખ્યું છે નાનું. કઠોળના વટાણા હતા એટલે મેં સવારે પલાળી દીધા હતા ગરમ પાણીમાં. આ એક પેસ્ટ છે, એમાં લસણ, ડુંગળી અને ટામેટું અને લીલા મરચાં એની પેસ્ટ આપણે આમાં નાખવાની છે. એટલે પેસ્ટ નાખી દીધી છે. હવે મસાલા કરીશું. લાલ મરચું, હળદર, ધાણા જીરું, મીઠું અને ગરમ મસાલો બધું નાખીને મિક્સ કરીશું. હવે આપણા વટાણા પણ એક બાજુ બફાઈ ગયા છે. હવે વટાણા જે બફાઈ ગયા છે એને આપણે થોડા ક્રશ કરી દઈશું. પછી આપણે આ પેસ્ટમાં વટાણા નાખી દઈશું. હવે એને થોડી વાર ચડવા દઈશું. એક તડકો કરીશું ગરમ લાલ મરચાંનો, કોથમીર નાખીશું. હવે આપણું સેવસન તૈયાર છે. તમે આને સેવ નાખીને ખાઈ શકો છો. અંદર આંબલીની ચટણી પણ નાખી શકો છો. પાઉં જોડે બહુ સરસ લાગે છે. એકવાર જરૂર ટ્રાય કરજો. મારી રેસીપી ગમી હોય તો લાઈક અને કોમેન્ટ કરજો, શેર કરજો. રાધે રાધે.